કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી પ્રાકૃતિક ચેનલમાં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે મહેંદી આપણે લગ્નોમાં કે તહેવારોમાં હાથ પર લગાવીએ છીએ એ વનસ્પતિ ખરેખર કેટલી જાદુઈ છે? અરે હા દોસ્તો, આજે હું તમને આ હીના એટલે કે હેનાના છોડ વિશે એવી અદ્ભુત વાતો કહીશ જે જાણીને તમને ગર્વ થશે કે આ આપણી ભારતીય સંસ્કૃતિનો કેટલો મહત્વપૂર્ણ ભાગ છે. તો ધ્યાન આપજો મિત્રો, માહિતી ખૂબ અગત્યની છે. તો ચાલો શરૂ કરીએ. મૂળભૂત પરિચય અને ઓળખ. તો ચાલો સૌથી પહેલા એને ઓળખીએ. મહેંદીનું વૈજ્ઞાનિક નામ છે લોસોનિયા એનર્મેસ લિન અને તે લિથરેસી કુળનો સભ્ય છે. સંસ્કૃતમાં આને મદેન્તિકા પણ કહેવાય છે. આ એક નાનું વૃક્ષ અથવા ઝાડી ઝાંખરાવાળો છોડ છે જેની ઊંચાઈ 6 થી 25 ફૂટ સુધી હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડની ડાળીઓ કાંટાળી હોય છે અને તેના પાંદડા સામસામે ગોઠવાયેલા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આને સૌથી વધુ ગમે છે સૂકું અને ગરમ વાતાવરણ. એટલે જ ભારતમાં ખાસ કરીને રાજસ્થાનનું સોજત શહેર તેની ઉચ્ચ ગુણવત્તાવાળી મહેંદી માટે દુનિયાભરમાં જાણીતું છે. છોડની રચના અને રંગનું રહસ્ય. તો મહેંદીના પાંદડાનો આકાર ભાલા જેવો હોય છે અને તે થોડાક દળદાર હોય છે. પણ આ છોડનો અસલી જાદુ તો એના ફૂલોમાં છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ખીલતા આ સફેદ કે લાલ રંગના ફૂલોમાંથી એટલી તીવ્ર અને મીઠી સુગંધ આવે છે કે તેનાથી અત્તર એટલે કે પરફ્યુમ પણ બનાવવામાં આવે છે. અને હા, રંગ ક્યાંથી આવે છે ખબર છે? દોસ્તો, મહેંદીના પાંદડામાં લોસોન નામનું કુદરતી રંગદ્રવ્ય હોય છે. આ લોસોન જે આપણા વાળ અને ચામડીના કેરેટિન પ્રોટીન સાથે ભળીને તે સુંદર નારંગી લાલ રંગ આપે છે. એકદમ નેચરલ અને કેમિકલ ફ્રી કલર. ઉપયોગો સૌંદર્યથી લઈને સ્વાસ્થ્ય સુધી. હવે વાત કરીએ તેના ઉપયોગોની, જે 3 મુખ્ય ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. પ્રથમ, સૌંદર્ય અને કળા. સૌથી પહેલા તો આપણી પરંપરાગત મહેંદી કળા. લગ્ન હોય, ઈદ હોય કે દિવાળી, મહેંદી વગર તો બધું અધૂરું લાગે. આ માત્ર રંગ નથી દોસ્તો, આ તો એક સાંસ્કૃતિક પ્રતીક છે. પહેલાના સમયમાં મહેંદીને શુભ અને પવિત્ર માનવામાં આવતી હતી. અને હા, લગ્નમાં તો ખાસ. મહેંદીને ફળદ્રુપતા અને નવા જીવનમાં સમૃદ્ધિ લાવવાનું પ્રતીક માનવામાં આવતું હતું. કન્યાના હાથમાં મહેંદીનો રંગ જેટલો ઘેરો હોય તેટલો જ તેનો પ્રેમ તેના પતિ અને સાસુ સાથે ગાઢો બને એવી માન્યતા પ્રચલિત હતી. બીજું, વાળ માટેનું કુદરતી કન્ડિશનર. હા દોસ્તો, મહેંદી વાળ માટે એક સુપર કન્ડિશનર છે. તે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે, સાથે કુદરતી રંગ પણ આપે છે. પહેલાના જમાનામાં તો કેમિકલ ડાય ન હતા, ત્યારે વાળ અને દાઢીને રંગવા માટે મહેંદી જ સૌથી વિશ્વસનીય વિકલ્પ હતી. અને હા, તે વાળને રંગની સાથે પોષણ પણ આપતી હતી. અને હવે જુઓ આ ચમત્કાર. શરીરને ઠંડક આપનારું તત્વ, કૂલિંગ એજન્ટ. ગરમીથી રાહત મેળવવા માટે પ્રાચીન ઇજિપ્ત અને ભારતના લોકો મહેંદીનો ઉપયોગ કરતા. મહેંદીની જાડી પેસ્ટ પગના તળિયે અને હથેળીઓ પર લગાવીને શરીરને ઠંડક આપતા. અરે વાહ, એકદમ કુદરતી એર કન્ડિશનર જેવો ઉપયોગ. પ્રાચીન ઇજિપ્તમાં તો મહેંદીનો ઉપયોગ મમીકરણ દરમિયાન પર થતો હતો. મૃતદેહના વાળ અને નખને રંગવા માટે તેનો ઉપયોગ થતો, જે દર્શાવે છે કે મહેંદી તે સંસ્કૃતિમાં કેટલું ઊંડું સ્થાન ધરાવતી હતી. આ પ્રથા તેમની મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ સાથે જોડાયેલી હતી. અને હા, શરીર પર બળતરા કે તાવ જેવી સ્થિતિમાં પણ મહેંદીનો લેપ રાહત આપતો. ત્રીજું, ઔષધીય લાભ. હા દોસ્તો, આયુર્વેદમાં મહેંદીને શીતળ ગણાય છે. ત્વચા પર બળતરા થતી હોય, દાઝી ગયા હોય કે ગરમીના કારણે ફોલ્લીઓ થઈ હોય તો મહેંદીનો લેપ તરત રાહત આપે છે. સૂર્યપ્રકાશથી થતા માથાના દુખાવામાં પણ તેના ફૂલોનો લેપ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં જીવાણુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક ગુણો પણ છે. અને ચોથું, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ. જૂના સમયમાં ચામડું અને કાપડ રંગવા માટે પણ મહેંદીનો ઉપયોગ થતો. તેમાંથી મળતો કુદરતી રંગ ચામડા, ઊન અને રેશમ જેવા કાપડને રંગવા માટે ઉપયોગી હતો. ટકાઉ અને સંપૂર્ણ નેચરલ ડાય. વાહ! અને ખેતરોમાં પણ
તેની કાંટાળી ડાળીઓમાંથી જીવંત વાડ એટલે કે લાઈવ હેજ બનાવવામાં આવે છે, જે પાકને રક્ષણ આપે છે. એટલે દોસ્તો, એક જ છોડ અને કામ. આમ પહેલાના જમાનામાં મહેંદી માત્ર સૌંદર્યની વસ્તુ નહોતી, પણ તે સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સા હતી. તો મિત્રો, આ છે આપણી હિના વનસ્પતિનો સંપૂર્ણ પરિચય. હવે જ્યારે પણ તમે હાથ પર મહેંદી લગાવશો, ત્યારે તમને ખબર હશે કે આ માત્ર એક ડિઝાઇન નથી, પણ પ્રકૃતિની એક અદ્ભુત રચના છે, જે આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય બંનેને પોષે છે. તમને મહેંદીનો કયો ઉપયોગ સૌથી વધુ ગમ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.